ત્રણ વૈજ્ઞાનિકો હરદેવભાઈ ભેગા થઈને વાતો કરતા હતા. ટૂંકી યાદી કરું કે વિજ્ઞાન એટલું બધું આગળ નીકળી ગયું છે કે 3 કરોડ રૂપિયાના ખર્ચે એક જો ગુજરાતી ફિલ્મ બને તો 3 કલાકમાં એ પિક્ચર પૂરું થઈ જાય કે બરાબર છે. બીજો વૈજ્ઞાનિક કે એનાથી આગળ હજી ભલા માણસ કે શું, અરે 4 કરોડના ખર્ચે ફિલ્મ બનાવી, હિન્દી ફિલ્મ 2.5 કલાકમાં પૂરું થઈ જાય છે. એનાથી આગળ 1.5 કલાકમાં પિક્ચર પૂરું થઈ જાય 5 કરોડના ખર્ચે બનાવ્યું હોય તો. એમાં એક બાપા બેઠા હતા વડીલ, એને કીધું તમારા કરતા વિજ્ઞાન કરતા મારા વિશ્વભરનું વિજ્ઞાન આગળ છે. ઓલાવે કીધું કે બાપા એમ નો હાલે, અમે દીધો એમ દાખલો આપો તો માનીએ. ગામડાના બાપા કે તમે એમ કહો 3 કરોડના ખર્ચે બનાવ્યું હોય તો 3 કલાકમાં પૂરું થાય, 4 કરોડના ખર્ચે બનાવ્યું હોય તો 2.5 કલાકમાં પૂરું થાય. તો સાંભળી લ્યો, માણસ 70 વર્ષ જીવો હોય, 80 વર્ષ જીવો હોય કે 90 વર્ષ જીવો હોય, છેલ્લી 10 જ મિનિટમાં એને 80 વર્ષનું ફિલ્મ બતાવી દે. આનાથી મોટું વિશ્વભરનું વિજ્ઞાન બીજું કયું હોઈ શકે ભલા માણસ? અને દેખાય હું તમે તો સામાન્ય માણસ જેના ઘરે સ્વયં બ્રહ્મ જન્મો છે, ઈ રામના પિતા દશરથને જો ઈ સમયે ફિલ્મ દેખાતું હોય તો ઊંડું જ્ઞાન તમે બહુ નાના છો. બહુ ટૂંકામાં કહું, ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી જીવનમાં સીધાવે ઈ વેળાએ માનસિક સ્થિતિ સમ્રાટ દશરથ રાજાની બગડે અને એમાં દેવીને બોલાવી, કૌશલ્યાજીને બોલાવીને એટલું કીધું કે રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં સીધાવી ગયા. આ મહારાજ રામ, લક્ષ્મણ અને જાનકીજી વનમાં સીધા આવ્યા છે. કોણ વાત કરે છે? જેના ઘરે પરમાત્મા જન્મા છે એ રામના પિતા દશરથ એમ કહે છે કે દેવી મને સામે જે દિવાલ રહી ને એ દિવાલમાં કઈક દેખાય છે. કૌશલ્યાજીને ખબર હતી કે ખૂબ આઘાત લાગ્યો છે મહારાજને, કે મહારાજ દિવાલ છે, દિવાલમાં બીજું કાંઈ નથી. કે ના મહારાણી, દિવાલમાં કઈક દેખાય છે. શું દેખાય છે વાત કરશો? સમ્રાટ વાત કરે છે કે દેવી અત્યાર સુધી તો કદાચ વાત નહીં થઈ હોય આપણી વચ્ચે, પણ યુવા અવસ્થાની માલિકો હું જ્યારે શિકાર કરવા માટે નીકળો, નદીના કિનારે એ પાણીનો ખળભળાટ અવાજ આવે ને મેં અવાજની દિશામાં જ્યાં ઠે 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 તીર છોડ્યું, મને એમ કે કોઈ પશુ હશે, કોઈ પ્રાણી હશે, એ પાણી પીવા માટે આવ્યો છે, પણ અવાજની દિશામાં તીર છોડતા ન્યા જઈને જોયું તો મારા તીરથી શ્રવણ ઘવાઈ ગયો. તો છેલ્લા શ્વાસ હારે રમતો હતો અને એમાં એની પાસે જઈને મેં કીધું, મને શ્રવણે કીધું કે મહારાજ મારા માવતર માં અને બાપ બેય અંધ છે, એને લઈ અને જાત્રા માટે નીકળો તો આ તમારા તીરે મને વીંધી નાખ્યું. માવતરની યાત્રા તો અધૂરી રહી, પણ એને તરસ લાગી હતી, પાણી જળની જારી ભરવા માટે આવ્યો તો આ એટલું કામ કરશો, આ એને પોગાડી દો. ટૂંકામાં કહું, હાથમાં જળની જારી લઈ જ્યાં શ્રવણના માવતર બેઠા છે ત્યાં એ જળની જારી દેવા માટે આવે. બેય અંધ છે, ત્યાંથી થોડો ઘણો કઈક અવાજ આવે, કૂતરું નીકળે તો એમ થાય શ્રવણ હમણાં આવ્યો, મીંદડું નીકળે તો એમ થાય શ્રવણ આવ્યો, પાંદડું હલે તો એમ થાય શ્રવણ આવ્યો. આઈ બાપ શ્રવણ ક્યાં ગયો? આ સ્થિતિને જ્યાં જોઈ દશરથ રાજા ધ્રુજી જાય છે કે આને કેવું કેમ કે તમારા શ્રવણનું મારા તીરથી અવસાન થયું છે, પણ તમામ શક્તિને ભેળી કરી અને એટલી હિંમત કરી તપસ્વી આ પાણી પીવો, તમારા શ્રવણનું મારા તીરથી અવસાન થયું છે. અને ધ્રુજી ગયા છે માવતર. અને બહુ સાચી વાત છે, કેમ ન ધ્રુજે ભાઈ? પણ ઘર નમું તો ભલે નમું, તું કાને મોછો ઘર નામો, જેના કંધોતર ઘરમાંથી ઉઠી ગયા, એન જન્મો જન્મના કો. જળની જારી તો આપે
કીધું કે તમારા શ્રવણનું મારા તીરથી અવસાન થયું છે. તડપડિયા મારીને શ્રાપ આપે છે તો એ સમ્રાટને સંતાન નહોતા. શ્રવણના માવતરના શ્રાપથી કે તારે ત્યાં આગળ મેં કીધું ને થાપણના થરને એટલા માટે યાદી કરી. પરમેહર પુગેલ નહીં, દશરથ દીકરા 4 પણ કાંધે ચડ્યો ને કાગ કે શ્રાપ આપ્યો તારે દીકરા 4 પણ તારો સમય જ્યારે અમારો આ સમય છે એ સમય તારો આવશે તેથી તારો એકય દીકરો હાજર નહીં હોય. સમ્રાટ દશરથ કે કૌશલ્યાજી હવે મને એમ લાગે છે કે જવાનું ટાણું થઈ ગયું. મને હામાં અંધો ને અંધી દેખાવા માંડ્યા છે ભલા માણસ. કહેવાનો અર્થ જે કાંઈ જીવતર જીવાનું છે એ પરમાત્મા હામો હરીશો આપે છે પણ આપણને ઠેઠ છેલ્લે આપે છે ને એટલે સમજાતું નથી. મોડી ખબર પડે કે હવે 10 મિનિટ પૂરતું જોયું જાય, બાકી અટાણે મોડું નથી પડવું. પણ મારે એક ટૂંકી યાદી કરવી છે. ભાઈ યાદી કરી. આંગણે બેઠો છું હું, તમે જે નામથી આમ તો ઉજળા કહી શકાય એવા નામ લેવા માટે બેહે હરદેવભાઈ યાદી કરી. ઇતિહાસની વાતો કરવા માટે બેહે તો રાતોની રાતો ટૂંકી પડે, સાચી વાત છે. પછી ભોજા બાપા મકવાણા હોય તોય ભલે, નોડા બાપુ ડાંગર હોય તોય ભલે, દેવાતી બાપુ બોદર હોય તોય ભલે, માં અમરમાં હોય તોય ભલે, વવાણિયાના પાદરની માલિકોર માં રામબાઈ માં હોય તોય ભલે. એક ક્ષણવાર માટે યાદી કરું કે જેની 18-20 વર્ષની ઉંમર, 18-20 વર્ષની ઉંમર ઈ યુવાનીની અંદર નકર અમુક ઉંમરે ગયા પછી તો તમે તમારો જીવ ભજન તરફ વળે, ઈ બધું તમને ગમે. પણ અત્યારે આ 25 વર્ષની 22 વર્ષની ઉંમરે હામાં બેહીને ભજન સાંભળવાનું બાપુ ઈ ખૂબ અઘરું છે. હા, પણ ઈ ધન્યવાદને પાત્ર છે કે સાંભળે છે, આવી વાતો સાંભળે છે ને હામાં પાછા પડકારા કરે છે. જીન કુળ તણા જેને પગે નેવડ નહીં, ઈ કુળ હીણા ને કાઉ ઠબકો કલ્યાણ મળે. ઈ જહા આપા ચાવડા ને ઘેરે ઈ જગદંબાનો જન્મ માં રાજબાઈ માં, એને ઘેરે માં રામબાઈ માં દીકરી. બહુ ટૂંકું કહું, આપણે 1794 માં ઈ દુષ્કાળનો સમય, હવે વખતે ઈ પરગણામાં એવો દુષ્કાળ, એમાં બાળકો અનાર્થ થઈ ગયા જેના માવતર વયા ગયા હોય એવું. એટલા બધા છોકરા, ઈ પછી કોઈ ખાવાનું આપે, ક્યાંક એવો દયાળુ જીવ હોય કોઈ ઘર તો આપે, પણ બધી દુષ્કાળ હતો સમય, બધી હરખો હતો. એટલા બધા એક આરે એટલા બધા બાળકોને કોણ હાચવે? અને અહીંયા રામબાઈ માં છે એ ધીમે ધીમે આ બધા દુષ્કાળિયા બાળકો જે ગામમાં જાય પછી તો એમ કહેતા કે દુષ્કાળિયા આવે તો ઈ અપશુકન કહેવાય, એને એક ટક ખવારીને મોકલી દો, અહીં રોકાય નહીં. એમાં બને છે એવું કે આ વાટાવદરની માલિકો આવી ચડે. બહુ ટૂંકામાં કહું, અને માં રામબાઈ માં એને આશરો આપે. નકર 18-20 વર્ષ એટલે યુવાની, પોતાના લગ્ન થયેલા પણ આણું વાળવાનું બાકી. કેવરાય કહી દો હવે સંસારમાં મારે રહેવું નથી. આ જે બાળકો રહ્યા ને એના માટે થઈ હવે જીવવું છે. બહુ ટૂંકામાં કહું, એટલા બાળકોને હાચવી, ગામડે ગામડે જોડી ફેરવી અને દુષ્કાળમાં એ બાળકોને ઉગારી અને એટલા બાળકોની માં તરીકે જેણે આ જગતના પટમાં ઉજળું કામ કર્યું છે એ જનેતા એટલે માં રામબાઈ માં આજ પણ એક વિશાળ અમરધામ ઊભું છે એમ કહી શકાય. અને એટલે છેલ્લે 2 કડીમાં મને યાદી કરી છે એટલે લઈ લઉં. ત્યારે હરિની હાટડીએ મારે રોજનું હટાણ. 18-20 વર્ષની ઉંમરે સંસારના તમામ મોહ ત્યાગી અને પછી માં જગદંબા અમરમાં હોય તોય ભલે અને માં રામબાઈ માં હોય તોય ભલે, એને જો ભજન લાગી જતું હોય અને સીધું એમ કહેતા હોય કે હવે તો સીધું હટાણું એ પરમાત્માની ડેલી છે મારે. ત્યારે જોયું રે નયા રે મેં તો જોયું રે નયા રે મેં તો ટાણું તે કટાણું હરિની હાટડીને મારે રોજનું હટાણું પ્રભુની હાટડીને મારે
ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી પાયને ઉલટ જાણી પૃથ્વી પવન ને પાણી આપ્યા જેને ઉલટ જાણી રેન રે અંધારી ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી ગુરુના ચરણમાં મારે કાયમ અને એમાં હરદેવભાઈ વચ્ચે વાતની પણ યાદી કરી હતી અને અમારે નંદા મહારાજે ખાસ યાદી કરી ત્યારે વિષયાંતર થાય છે પણ થોડુંક આપણે એમ છતાં બે કડીમાં મને એક ભાઈએ નકર કીધું તું મને કે હરદેવભાઈ કે નવનીતભાઈ તમે પછી તમે આયરના દીકરા છો ને આયરની વાત ન કરાય બહુ મેં કીધી તારી વાત બરાબર છે પણ ક્યારે ન કરાય કોક એકાદો ખિસ્સા કાતરું હોય એવો દાખલો બેઠો હોય તો ન કરાય પણ ચડે ચોક જાહેરમાં જેણે આશરા ધર્મને બચાવવા માટે પોતાના દીકરાને જાતો કરી દીધો હોય પોતાના દીકરાનું માથું ઉતારી લીધું હોય એની જો વાત ન કરીએ તો અમે મેં કીધું એમ જીન કુળ તણા જેને પગે નેવડ નહીં મને ભાઈએ વાત કરી છે એટલે વચ્ચે બે જ કડીમાં લઈને મારી વાણીને વિરામ આપું પછી હું હરદેવભાઈની મામાની આરે આવ્યો છું એટલે બધી વાતને ધ્યાને પ્રસંગ આખો આપ બધા જાણો છો વડીલો છો મારા કાંઈ આપણે એવું છે નહીં કાંઈથી હું બોલું તમે સાંભળો તમને ખબર પડે તમે મારાથી વિશેષ જાણો છો એટલે બે જ કડીમાં મને જાહલે જે કાગળ નવગણને લખ્યો જાહલની ચિઠ્ઠીની ફરમાઈશ છે એટલે બે કડીમાં લઈ અને પછી મારી વાણીને વિરામ આપો આપ જાણો છો કે દુકાળ પડ્યો અને જાહલ પોતાના પરિવાર આરે માલઢોર લઈ અને સિંધમાં જાય અમીર સુમરાની એના ઉપર કુડી નજર પડે છે
પહેલી વાર અમીર સુમરો અને જાહલ સિંધમાં ભેળા થાય, એકાબીજાની માથે નજર પડે અમીર સુમરાની જાહલ માથે, એટલે અમીર સુમરો જાહલને પ્રશ્ન કરે છે, એવું કહે છે કે ગાયું ભેંસું ના ગોબરા અને તું તો શું કામ ઉપાડે છાણ? એ જાહલ, તારું રૂપ એવું છે કે આવા ગાયું ભેહુના વાહિદા તારે કરવાના ન હોય. કોણ ઘોડે સવાર થઈ અને અમીર સુમરો જાહલને વાત કરે છે અને માથે પાણીની હેલ, અને જાહલ સાંભળે છે અમીર સુમરાને. અમીર સુમરો શું કહે કે ગાયું ભેંસુના ગોબરા ને શું કામ ઉપાડે છાણ? મહેબૂબા મહેબૂબા તું મારી બની, એ તું તો મજા મહેંદીની માન, પણ મહેબૂબા મહેબૂબા મારી બની મજા મહેંદીની માન. પણ આ જાહલથી તો કેમ સહન થાય? જાહલે હામો જવાબ આપ્યો છે કે મહેંદીની મજા ઈ માને, અને જે અમીર તારા જેવી હોય, પણ દેવાત દેવાત બોદરની હું દીકરી, એથી મને વાલું લાગશે મોત. એ સુમરા, એના કરતા તો જીભ કતરીને મરી જાવું મને વાલું લાગશે. પણ જાહલને ખબર હતી કે આ સિંધ પ્રદેશ છે, આપણે તો થોડાક માલધારી આવ્યા છીએ, આની તો આખી ફોજ છે, આની સામું એટલું બધું આપણે ધાક ઝીલીશું નહીં, પણ સમય લેવો જોઈએ. એટલે કીધું 6 મહિના પછી તારે લગ્ન કરીશ, માતાજીનું એક વ્રત પૂરું કરી લઉં. જાહલને નજર કેદ કરવામાં આવી. જાહલે નવગણને કાગળ લખ્યો છે. જાહલે દેવાજ બોદરે કરેલા ઋણનો ઉપકાર નથી માંગ્યો, પણ જાહલે લખ્યું છે કે નવગણ સાંભળજે શું કહે છે જાહલ કે મેરું સમો વડતા મારો પેટ સાયર ને પડે, જગદીશ કર્યો વંશ જાતો તખત બેસાડ્યો તને. એ નવગણ, મેરું પર્વત જેવો હડાભીડ મારો બાપ દેવાય તાયર પેટ સાયર ને પડે. એક સદીમાં ક્યારેક ક્યારેક કોક આવા વિરલા જન્મે, એવો મારો બાપ, એને જગ બીચ કર્યો વંશ જાતો, પોતાનો વંશ જાતો કરી અને તને ઉગાર્યો છે. મેરું સમો વડતા મારો પેટ સાયર ને પડે, જગ બીચ કર્યો વંશ જાતો તખત બેસાડ્યો તને. સોરઠ તણા નરપતિ નવગણ વાર કરજે વીરલા, સોરઠ તણા નરપતિ નવગણ વાર કરજે વીરલા. જાહલ બીજી વાત કરે છે, સાંભળી લે નવગણ. મમતા દ્વારે એક દી મન બેન કઈ બોલાવતો, દાંત કેતા બાપ, દાંત કેતા પિતા, મારા બાપને આંગણે જેથી હતા નાના નાના ભેળા રમતા, તેથી મને બેન બેન કઈ બોલાવતો. યાદ છે નવગણ? મમતા દ્વારે એક દી મન બેન કઈ બોલાવતો, ભાઈ થઈને માલતો. તુજ આડો મે આપ્યો મારા ઉગા સરખો વીરલો, સોરઠ તણા નરપતિ નવગણ વાર કરજે વીરલા, સોરઠ તણા નરપતિ નવગણ વાર કરજે વીરલા.
અને છેલ્લી કડીમાં જાહલે લખ્યું છે, ઈ કાગળ વાંચતા શબ્દ કાને પતલા તેદી તો જે ભાષામાં લખાણું હોય પણ કવિ ગીગા બાપુ કુંજાળાએ એનો ભાવ એમાંથી તારવી અને આ કાગળમાં લખ્યું છે. જાહલે છેલ્લે કીધું કે કદાચ હમીર સુમરાએ મારી માથે કુડી નજર એટલા માટે કરી હશે. નવગણ સાંભળી લે છેલ્લી કડી. હમીર સુમરાને કદાચ એમ હશે કે હું ન ભાઈ અને હું ન બાપ, હવે મને એકલી જાણતો એ થકી સિંધનો નરપતિ, ભાઈ મને કુડી નજરે નિહાળતો. હે નવગણ, શનિવાર માટે વાર લાગે ને તો હવે જીભ કચરી અને પ્રાણ દઈ દેવાની તૈયારી છે, પણ તને યાદ એટલા માટે કરું છું કે તે મારે માંડવે આવીને કીધું તું કે બેન કાપડું માગી લે, કાં તો જુનાણાની ગાદી માગી લે, કાં તો નવગણનું માથું માગી લે. શું કામ? કે તારા બાપના મારા ઉપર એટલા બધા ઉપકાર છે કે આ સાંભળાની મોજડી એના પગમાં પહેરાવું તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકું. તે માગવાનું કીધું તું, તેથી મેં કીધું તું મારું કાપડું લેનું જરૂર પડશે ને તો નવગણ માગે. એટલા માટે આ હમીર સુમરાને એમ છે કે આને ભાઈ નથી, આને બાપય નથી, આની વારે આવે એવું કોઈ નથી, એટલા માટે થઈને કુડી નજર કરીએ છે. તો હું ન ભાઈ હું ન બાપ, ઈ મને એકલી જાણતો, સિંધનો સુમરો એ કાંઈ ચડ્યો રે શિકાર, એ નમણી રે જાહલ એને પાલી રે જી. સુમરો કે હું ન ભાઈ હું ન બાપ, મને એકલી જાણતો એ થકી સિંધનો નરપતિ, મન કુડી નજરે નિહાળતો. તાતો 9 લાખ ઘોડે ચડ્યો નવગણી, કેમ ગીરવું જાય ને આપ જાણો છો કે દરિયાની માલિકોર ભગવતીએ કેડો કરી દીધો છે અને ઈ જગદંબાનો જય જયકાર કરી અને નવગણે બેન જાહલને સિંધમાંથી હમીર સુમરાના હાથમાંથી છોડાવી છે. એટલે એક માતૃશક્તિની છેલ્લે વંદના કરી અને માટે તમે ભલે નહીં ઓઢો રે જગદંબા બે, મારી તારા ભેળિયામાં, મારી તારા ભેળિયામાં એ જીવ ઉજળાય મારા, આવી રે હોયાની પીઠળ ઓડલ માડી, હે યમર માડી, આજ ભારેથી બનો રે માતાજી બેલિયો, ભારેથી બનો રે જગદંબા બેલિયો, આજ ભારેથી બનો રે માતાજી બેલિયો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, સ્વર્ગવાસી અમર આત્માની જય. વિશેષ ન કીધું એમ ભાઈએ કીધું એમ જે કાંઈ કાલાવાલા જે કાંઈ ભજન સત્સંગ થાય, પરમાત્માને પ્રાર્થના કે દિવ્ય આત્માને પરમ શાંતિ આપે. અસ્તુ. જય સિયારામ, જય દ્વારકાધીશ.